રાધનપુર શહેરમાં વિકાસના કાર્યોને વેગ આપતા શાંતિધામથી જૈન બોર્ડિંગ સુધી ₹60 લાખના ખર્ચે બનનારા નવા સિમેન્ટ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાધનપુર શહેરના વિકાસના કાર્યોને વધુ ગતિ આપતા નગરપાલિકા દ્વારા શાંતિધામથી જૈન બોર્ડિંગ સુધી ₹60 લાખ ખર્ચે બનનારા નવા સિમેન્ટ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી સહિત નગરસેવકો, અધિકારીઓ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ જણાવ્યું હતું કે શહેરમાં માર્ગ, પાણી, ગટર સહિતની પાયાની સુવિધાઓ વિકાસ કાર્યો ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યા છે। નવા રોડના નિર્માણથી શાંતિધામથી જૈન બોર્ડિંગ વિસ્તારના નાગરિકો અવરજવરમાં સુવિધા મળશે અને રાધનપુર વિકાસને વધુ વેગ મળશે। બીજી વાતની વાત એ છે કે અમારે આ રાધનપુરમાં જે રોડ રસ્તા બની રહ્યા, જે કાંઈ કાર્યો વિકાસના કાર્યો થાય ને એ અમારા રાધનપુર નગરપાલિકાના પ્રમુખબેન ભાવનાબેન, કારોબારી ચેરમેન ડૉક્ટર દેવજીભાઈ અને બાંધકામ સમિતિના ચેરમેનો બધા સાથે મળીને અમે સરકારમાં, રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી કે ભાઈ અમાને રાધનપુરમાં રોડ રસ્તા વિકાસના કામો આપો। એટલે આ નગરપાલિકાની મહેનત અને ધારાસભ્ય તરીકે મેં પણ ખૂબ જ રજૂઆત કરી છે। મારી વાતને એ વેગ આપીને રાજ્ય સરકારે એ કનુભાઈ શહેરી વિકાસ મંત્રીએ આ કામો રજૂ કર્યા છે અને અમે આ નગરપાલિકાના દમ ઉપર આ જાતે પોતે બધાએ વિકાસના કામો લાવીને એટલે આ કામો કરેલા, કોઈના વાતમાં આવવાનું કે ફલાણા બનાવે છે તે બનાવે છે। રાધનપુર નગરપાલિકા અને ધારાસભ્ય તરીકે અમે બધા સાથે મળીને સંગઠનના માણસો, એ કોર્પોરેટરો, પ્રમુખશ્રીઓ, કારોબારી બધા સાથે મળીને આ કાર્ય કરી રહ્યા। બોલો ભારત માતા કી જય। વિડીયો જર્નાલિસ્ટ ભરત સથવાણા સાથે સત્યા ટીવી ન્યૂઝ પાટણ।